નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં પીએમ મોદી કરશે રોડ શો, 5,477 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે, જેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ગોબરમાંથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે અન્ય સમાચારો પર એક નજર નાખીએ તો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ 4 કરોડના ખર્ચે તોડવામાં આવશે અને બ્રિજ તોડવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે અન્ય મહત્વના સમાચારો પર નજર નાખીએ તો ગુજરાતમાં ટ્રાફિક પોલીસની 1315 જગ્યાઓ માટે સૌથી મોટી ભરતી સામે આવી છે। અમદાવાદને 200 કોન્સ્ટેબલ ફાળવવામાં આવશે। ત્યારે વાત કરીશું હવે સુરતની। સુરતમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં કડક માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે। ત્યારે હવે વાત થશે અમદાવાદની। અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગિરધરનગર બ્રિજ 29 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। વૈકલ્પિક માર્ગો પણ જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે વાત થશે હવે સુરતની। સુરતમાં સ્મીમેર હોસ્પિટલનો VIP ગેટમાં રિક્ષા ચાલકો માટે પરમિશન બંધ કરાઈ છે। દર્દીઓ હવે હેરાન પરેશાન પણ થઈ ચૂક્યા છે। ત્યારે વાત થશે હવે ઉત્તરાખંડની। ઉત્તરાખંડના ચમોલીમાં અડધી રાત્રે આબ ફાટ્યો। થરાલી ગામમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા છે। કાટમાળ ફેરવાયા છે ઘરમાં। રખડતા પશુઓને લઈને પણ સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે। રખડતા કૂતરાઓનું ખસીકરણ કરીને છોડી મૂકવા માટે સુપ્રીમ કોર્ટનો આદેશ પણ સામે આવ્યો છે। ત્યારે હવે વાત થશે ટિકટોકની। ટિકટોકના મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ચાઇનીઝ વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ટિકટોક પરથી પ્રતિબંધ હટાવી દીધા હોવાના અહેવાલો વચ્ચે સરકારે નિવેદન આપીને આ અહેવાલોનું ખંડન પણ કરી દીધું છે। ત્યારે વાત થશે નરેન્દ્રભાઈ મોદીની। આવતા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાન અને ચીનના પ્રવાસે જશે। વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે કાર્યક્રમની જાહેરાત કરી છે। મહત્વનું છે કે પીએમ મોદી ત્યાં ભારત અને જાપાનના વાર્ષિક સમિટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે। ત્યારે હવે વાત થશે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની। સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થિનીની હત્યા કેસમાં મૃતક વિદ્યાર્થિનીને લઈને સ્કૂલ સંચાલકે પોલીસને જાણ પણ ન કરી હોવાનો ગંભીર આ બાબત ક્રાઇમ બ્રાન્ચના ધ્યાનમાં આવી છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે શાળા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરી દીધો છે। ત્યારે હવે વાત થશે સ્ટ્રીટ ડોગની। સ્ટ્રીટ ડોગ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનિમલ બર્થ કંટ્રોલ નિયમ પ્રમાણે કાર્યવાહી માટે વિચારણા પણ કરી રહ્યું છે। જાહેરમાં ફીડિંગ કરવા માટે હવે મહાનગરપાલિકા આગામી દિવસોમાં દંડ પણ વસૂલી શકે છે। ત્યારે હવે આગામી દિવસોમાં વાત કરીએ તો ગામડાઓમાં આંખ અંજાઈ જાય તેવા પંચાયત ભવનનું નિર્માણ થશે। સરકારે ખજાનો ખોલ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।